નમસ્કાર, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં છો? હું યુવરાજ ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું વીએસ નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, વધુ એક વેકેન્સીની માહિતી લઈને તમારા સમક્ષ આવી ગયા છીએ. મિત્રો, વાત આવી રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં હાલમાં જ સર જે વેકેન્સી કાઢવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. સર, આ વેકેન્સી કોના માટે છે? તો ફક્ત ભાઈઓ માટેની વેકેન્સી છે અને વેકેન્સીનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વેકેન્સી. આઈએ મિત્રો, વિગતવાર જે નોટિફિકેશન છે એની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળનું સર નોટિફિકેશન છે અને ગૌણ સેવા પસંદગી મંડળ છે એને સર તમારું નોટિફિકેશન કાઢ્યું છે કોના માટે? તો કે સર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના અધિક નિયામક ગાંધીનગર હેઠળ રાજ્ય સેવાઓ અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 100 જગ્યા છે. ટોટલ કેટલી? 100 જગ્યા. સર, ફોર્મ ક્યારે ભરવાના છે? તો કે સર 17/7 એટલે કે સર આવતીકાલથી 31/7 સુધી એટલે કે આ મહિનાના લાસ્ટ ડે સુધી તમે શું કરી શકો છો? અરજી કરી શકો છો. શું મારી વાત તમને ખબર પડી ગઈ? સર, ટોટલ જગ્યા કેટલી છે? કુલ જગ્યા 100 છે. એના અંદર વિન અનામત સર તમારી 48 જગ્યા છે. આર્થિક રીતે નબળા 10, સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ 22, અનુસૂચિત જાતિ 4, અનુસૂચિત જનજાતિ 6. આ રીતે સર તમારી શું છે એક્ઝામના અંદર વેકેન્સીના અંદર તમારા જગ્યા આપેલી છે. ટોટલ સર અહીંયા થાય છે તમારા 100 જગ્યા. નેક્સ્ટ સર, શું સર એના માટે તમારી લાયકાત હોવી જોઈએ એની સર આપણે વાત કરીએ તો પહેલા વાત કરીએ વય મર્યાદા. સર, 31/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે સર 18 થી લઈ અને 33 યર્સ સુધીની સર તમારી એજ હોવી જોઈએ. સર, અલગ અલગ કેટેગરીના અંદર અનામત કેટેગરી છે તો 5 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા વાળા છે તો 10 વર્ષ અને અનામત કેટેગરી પ્લસ દિવ્યાંગતા તો 15 વર્ષનું સર તમને છૂટછાટ આપવામાં આવે છે. સર, પગાર ધોરણ કેટલો છે તમને બધાને ખબર છે સર. 26,000 રૂપિયાના ફિક્સ પગાર 5 વર્ષ માટે અને એના પછી સર તમારું બેઝિક રહેવાનું છે 19,900 રૂપિયાથી લઈ અને સર 63,200 રૂપિયા લેવલ 2 નો સર પગાર ધોરણ નિયમિત રૂપે સર રહેવાનો છે. મસ્ત મજાની સર નોકરી છે અને મસ્ત મજાનો સર પગાર તમને આપવાનો છે. સર, શું શૈક્ષણિક લાયકાત છે? તો એના અંદર તમારું મિનિમમ 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું બેઝિક સર્ટિફિકેટ કે પછી ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ ગવર્મેન્ટ દ્વારા રિકોગ્નાઇઝ યુનિવર્સિટીથી કે ઇન્સ્ટિટ્યૂટથી. સર, મિનિમમ 1 યરનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ હોય તો પણ સર ચાલશે. સર, મિનિમમ 1 યરનો સર્ટિફિકેટ કોર્સ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના અંદર એટલે કે આઈટીઆઈ ના અંદર હોય તો પણ સર ચાલશે. સર, ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ એની યુનિવર્સિટી ઇન્કોર્પોરેટેડ અંડર સેન્ટ્રલ ઓર સ્ટેટ ઓફ ઇન્ડિયા કોઈ પણ હશે તો પણ સર ચાલશે. અને સાથે સાથે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર જે છે એ સર તમારા અંદર હોવી જોઈએ અને ગુજરાતી અને હિન્દીની સર તમને નોલેજ હોવી જોઈએ. આ બધી જો તમારા જોડે નોલેજ છે, તમારા જોડે સર્ટિફિકેટ છે તો મિત્રો તમે આ વેકેન્સીના અંદર શું કરી શકો છો? અપ્લાય કરી શકો છો. હવે સર પૂછશે કે સર બીએસસી વાળા ભરી શકે, જીએનએમ વાળા ભરી શકે, એએનએમ વાળા ભરી શકે? ન ભરી શકે મિત્રો. આ ડિગ્રી વાળા જ ભરી શકે. આ સિવાયની કોઈ પણ ડિગ્રી વાળા સર આ ફોર્મ ભરી શકતા નથી. શું મારી વાત તમને ખબર પડી ગઈ? ઓકે સર. હવે સર આપણે વાત કરીએ કે સર એક્ઝામ સર કેવો છે, એના અંદર શું શું વાતો છે એ સર તમારે ધ્યાનમાં રાખવાની છે એના વિશે મિત્રો એક ફટાફટથી આપણે વાત કરી લઈએ. તો સર અહીંયા આ દેખો સર, તમારી ફીસ કેટલી છે? તો પ્રાથમિક પરીક્ષા થશે 500 રૂપિયા બિન અનામત માટે અને બાકી બધા માટે 400 રૂપિયાની તમારી ફીસ છે. પરંતુ ધ ફીસ શોલ બી રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ એપિયર ફોર ધ એક્ઝામિનેશન. જો તમે એક્ઝામ આપવા જશો તો તમારી પૈસા ફીસની પાછી મળશે. સિલેક્શન થાય કે ન થાય, એક્ઝામ આપ્યો મતલબ 500 રૂપિયા પાછા તમારા ખાતામાં આવી જશે. એટલે આમ ગણીએ તો શૂન્ય ફીસ છે એટલે કે ઝીરો ફીસ અહીંયા રહેવાની છે. સર, પરીક્ષા પદ્ધતિ કેવી છે? તો મિત્રો અહીંયા તમારું એમસીક્યુ રહેવાનું છે. સીબીઆરટી કે ઓએમઆર પદ્ધતિ એ સર પછી ડિસાઈડ કરવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બે રહેવાના છે. સર, પાર્ટ એના અંદર ટોટલ 90 માર્ક્સ, એના અંદર રીઝનિંગ રહેવાની છે 30 માર્ક્સની, ગણિત રહેવાની છે 30 માર્ક્સની અને બંધારણ વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ ગુજરાતી અને અંગ્રેજી 30 માર્ક્સનું. સાથે સાથે જે આપણું એમપીએચડબલ્યુ નું આરોગ્ય લગતું જે પ્રશ્નો છે એ સર 120. તો સર 90 અને 120 ટોટલ 210. સર, ટોટલ પાર્ટ એ માં 90 અને પાર્ટ બી માં 120 એટલે કે 210 પ્રશ્નો રહેશે. સર, બંને માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટ મળશે. સર, એમસીક્યુ પદ્ધતિના અંદર તમને 1/4 નેગેટિવ માર્કિંગ પણ છે એટલે કે સર ખોટા કરશો તો નેગેટિવ માર્કિંગમાં જશો એટલે સારી પ્રેક્ટિસ હોવી મિત્રો જરૂરી છે. શું મારી વાત તમને ખબર પડી ગઈ મિત્રો? ઓકે સર. સર, પરીક્ષાના આયોજન માટે તમને અલગથી સર માહિતી આપવામાં આવશે આયોગ દ્વારા. સર, સિલેબસ શું રહેવાનો છે? સિલેબસ માટેની સર વાત કરો. ઓકે, સિલેબસ માટેની વાત કરો સર. અચ્છા, બીજી વાત સર, તમારે પાર્ટ એ માટે લઘુત્તમ 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ 40% રાખવામાં આવ્યા છે. એટલે કે સર તમારે પાર્ટ એ માં 40% અને પાર્ટ બી માં 40% લાવવા જ પડશે. સર, કેટેગરીના તમામ ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. ક્લિયર? તો કેટલું છે સર? 40% સર તમારું લાવવાનું રહેશે. શું મારી વાત તમને ખબર પડી ગઈ મિત્રો? ઓકે સર. હવે સર મારી વાતને ધ્યાનથી સાંભળજો. ઓકે
અહીંયા સર તમારું સિલેબસ શું રહેવાનું છે તો મિત્રો અહીંયા તમને સિલેબસ આપેલું છે. સિલેબસમાં સૌથી પહેલા છે રીઝનિંગ સર 30 માર્ક્સના 30 પ્રશ્નો રહેવાના છે. આ બધા સર તમને ટોપિક્સ આપેલા છે. આ ટોપિકના તમને પીડીએફ જે છે એ સર આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર સર જોવા મળી જશે. પછી આ પણ સર રીઝનિંગ છે જેના અંદર તમને સર મેથ્સ છે, મેથ્સના અંદર પણ 30 માર્ક્સના 30 પ્રશ્નો સર તમને જોવા મળશે. એના પછી સર કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણની સર વાતો તમને અહીંયા જોવા મળી જશે. એના પછી મિત્રો તમને ગુજરાતી કરંટ અફેર 10 માર્ક્સનું આવશે, ગુજરાતી 5 માર્ક્સનું અને ઇંગ્લિશ 5 માર્ક્સનું એ રીતનું સર રહેવાનું છે. હવે સર પાર્ટ બી એટલે કે હેલ્થમાં શું પૂછાશે સર મેન્ટલ હેલ્થ પૂછાશે. એના અંદર તમને થોડી ઘણી વાતો પૂછાશે. એના પછી સર આઈઈસી, બીસીસી, એસપીસીસી કાઉન્સેલિંગ વિશે પૂછાશે. કેર ઓફ માઉથ, ટીથ, પર્સનલ હાઇજીન, હેન્ડ વોશ, કેર ઓફ સિક પર્સન તમને પૂછાશે. સર કમિટીઝ બોર, મુદલિયાર, ચડ્ડા, મુખર્જી, જંગલવાલા, કરતાર સિંહ, શ્રીવાસ્તવ કમિટી, નેશનલ હેલ્થ પોલિસી અને ગવર્મેન્ટની તાજેતરની સ્કીમ્સ વિશે પૂછાશે. કોમન ડિઝીઝ એટલે કે જેટલી પણ બીમારી છે એમના વિશે, ડેથ રજિસ્ટ્રેશન એક્ટ, બર્થ રજિસ્ટ્રેશન એક્ટ, હેલ્થ પ્રમોશન અને હોલિસ્ટિક અપ્રોચ. સર બધામાં લખેલું છે. આમાં 10 પ્રશ્ન, આમાં 20 પ્રશ્ન, આમાં 30 પ્રશ્ન, સર આમાં 20 પ્રશ્ન, આમાં 20 પ્રશ્ન અને સર આમાં 20 પ્રશ્ન. આ રીતનું સર તમારું આખું માળખું રહેવાનું છે અને આ રીતનું સર તમને પૂછાવાનું છે. આ છે તમારી તાજેતરની વેકેન્સી MPHW માટેની વેકેન્સી. સર મારે તો આ વેકેન્સી માટેની સારી તૈયારી કરવી છે કેમ કે સર આ વેકેન્સીના અંદર મારે જોબ લેવાની છે. તો મિત્રો એના માટે તમે VS નર્સિંગ એકેડમીનો સર આપણો ઓફલાઈન અને ઓનલાઈનનો સર જે કોર્સ છે એ સર હમણાં જ લોન્ચ થયો છે બેચ. સર 11 જુલાઈના રોજ સર બેચ લોન્ચ થયો છે જેના અંદર તમને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે, વિષયવાર સમજણ, સરકારી નોકરીની સારી તૈયારી અનુભવી સર ફેકલ્ટી દ્વારા, સાથે સાથે રેકોર્ડેડ વિડીયો, લાઈવ પ્લસ રેકોર્ડેડ ક્લાસીસ રહેવાની છે. ડેલી, વીકલી અને મેગા ટેસ્ટ સિરીઝ પણ તમારા માટે રાખવાની છે. આ છે સર આપણું લાઈવ બેચ. ઓફલાઈન કરવું હોય તો પણ, ઓનલાઈન કરવું હોય તો પણ. સર મારે તો રેકોર્ડેડ બેચ જોઈએ છે તો એની પણ સુવિધા ઉપલબ્ધ છે. FHW ના બહેનો હોય, ભાઈઓ હોય કે SI ના લોકો હોય, રેકોર્ડેડ બેચ તમારા માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. અને સર એના અંદર પણ સેમ ફીચર જે ઓનલાઈન ઓફલાઈન ક્લાસના અંદર થયું છે લાઈવમાં એ જ સર તમને રેકોર્ડેડ ફોર્મના અંદર મળવાનું છે. અને આ નંબર ઉપર સર વધુ માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે સર આપણે લડી લેવાનું છે અને હવે સર આ વેકેન્સીના અંદર શું કરવાનું છે તો કે મિત્રો આપણે તૈયારી કરી અને સર લાગી જવાનું છે. કોઈ પણ સર તમારે જરૂર હોય તો સર આ નંબર ઉપર સર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો તૈયારીના અંદર લાગી જાઓ. ખૂબ મસ્ત મજાની વેકેન્સીઓ આવી રહી છે અને આ વેકેન્સીના મેળાના અંદર આપણે એક સર વેકેન્સી લઈ લેવાની છે અને સર આપણી સીટ પાકી થઈ જાય તો આપણું ભવિષ્ય જે છે એ સર સુધરી જશે. ઓકે, તો વધુ માહિતી માટે જોડાતા રહો VS નર્સિંગ એકેડમીના ગુજરાતી YouTube ચેનલ ઉપર. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ સેશનને લાઈક કરી લેજો અને તમામ લોકો સુધી શેર કરતા રહેજો. બાકી પાછા આપણે મળીએ નેક્સ્ટ સેશનના અંદર. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ મિત્રો.